નમસ્તે સૌ મિત્રોને. હનુમાન જયંતીની આજ સૌને શુભકામના. આજે આપણે વાત કરવી છે યુવાનો માટે હનુમાનજી આપણા દેશના પ્રથમ ફિટનેસ આઇકોન વિશે. જય શ્રી રામ. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવા યોદ્ધાની, એવા યુદ્ધવીરની, એવા યુદ્ધ નાયકની કે જે એવા ભક્ત છે, એવા એમના નામ માત્રથી આપણામાં તાકાત, સ્ફૂર્તિ, આત્મવિશ્વાસ આવી જાય છે. હા, હું વાત કરું છું આપણા અનમોલ રત્ન એવા ભગવાન શ્રી હનુમાન. આજના યુવાનો માટે હનુમાન દાદા એટલે શું? તો સાંભળો. હનુમાનજી એટલે દેશના પ્રથમ જીમ ફ્રીક, પ્રથમ એથ્લેટ, પ્રથમ માઇન્ડફુલ યોગી, પ્રથમ સંયમિત જીવન શૈલીવાળા યોગી અને આપણા સ્વદેશી સુપર હીરો. એમની દંડ બેઠક હોય કે મહાવીર આસન હોય, એમનું એક પગલું લાખો યોદ્ધા માટે ભારે હોય, એમના એક જમ્પથી લંકા સુધી પહોંચી જાય એવા આપણા હનુમાન દાદા. એટલે એવી એનર્જી જે આપણે આજ શોધી રહ્યા છીએ, એનો જવાબ છે હનુમાન મોડેલ ઓફ ફિટનેસ. મિત્રો, આજે આપણે ફોનમાં મોટાભાગે ડિજિટલી વ્યસ્ત હોઈએ છીએ. ફિઝિકલી વ્યસ્તતા ઘટી ગઈ છે. એટલે મોબાઈલને સ્ક્રોલ કરીને રીલ સ્ક્રોલ કરીને કલાકો વેડફી દઈએ છીએ. પણ હનુમાનજી આપણને શું શીખવે છે? શરીર અને મન બંને ફિટ હોવું જોઈએ તો આત્માનું પણ કલ્યાણ થાય. અને શું શીખવે છે કે જાત પર શ્રદ્ધા રાખો, દૈનિક વ્યાયામ કરો અને ટીમ વર્ક શીખો, સંયમિત જીવન જીવતા શીખો અને અનમોલ ભક્ત બનો. અને જીવનમાં ઊંચી મંજિલ માટે સલાંગ લગાવો, ચાલો, ઉડો. જેમ હનુમાન દાદા પોતે એ જમ્પ લગાવીને લંકા પહોંચેલા. હવે તમે જ પસંદ કરો કે હનુમાનજીની મૂર્તિની આગળ દંડવત પ્રણામ કરવા કે સાથે સાથે એમના જીવનના જે મૂલ્યો છે, એમની જે દિનચર્યા છે, આપણા જીવનમાં અપનાવી. તો હું તો કહું, દરેક યુવાન, દરેક ખેલાડી, દરેક વિદ્યાર્થી હનુમાનજીની જેમ જીવે અને અન્યને પ્રેરણા આપે. ચાલો આજથી શરૂ કરીએ રોજ દંડ બેઠક, દૈનિક દંડ બેઠક, બેલેન્સ ડાયટ, જીવનમાં ડિસિપ્લિન અને એક્ટિવ લાઈફસ્ટાઈલ, જંક ફૂડનો ત્યાગ અને વન સ્પોર્ટ્સ ઇન અવર લાઈફ. જય હનુમાન, જય ફિટ યુવા, જય ભારત. બી સ્ટ્રોંગ લાઈક હનુમાન, બી સ્ટ્રોંગ, ફિટ ઇન્ડિયા એન્ડ હિટ ઇન્ડિયા, ફિટ પીપલ હિટ ઇન્ડિયા, બી ધ યુથ ઇન્ડિયા નીડ્સ. જય ભારત. હનુમાન જયંતીની ફરી એકવાર શુભકામના. જય ભારત. જવન કૃષાનું જ્ઞાન